માનું છું કે ગર્ભ સંસ્કાર એ કોઈ પરંપરા કે રીત રિવાજ નથી, પણ એ હજારો વર્ષ જૂનું એક બાયોલોજીકલ વિજ્ઞાન છે. આપણે હંમેશા પ્રેગ્નન્સી દરમિયાન હેલ્ધી ફૂડને વધારે ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ અને લાઇફસ્ટાઇલમાં થાપ ખાઈ જઈએ છીએ. સાચું ને? હેલો, હું છું ડોક્ટર નાવિકા પટેલ, ગર્ભ સંસ્કાર કોચ, અને આજે આપણે જાણવાના છીએ કે ગર્ભ સંસ્કાર કેવી રીતે કરવો. એક બહુ જૂની પૌરાણિક કથા અનુસાર ઋષિ કશ્યપના 2 પત્ની હતા, અદિતિ અને દિતિ. ગર્ભાધાન સમયે અદિતિના સારા વિચારોને કારણે દેવોનો જન્મ થયો અને દિતિના ખરાબ નેગેટિવ વિચારોને કારણે અસુરોનો જન્મ થયો, જે સાબિત કરે છે કે બાળક ગર્ભની અંદર સારા ખોરાકથી માત્ર વધે છે, પણ માતાના સારા વિચારો અને વાણી દ્વારા ઘડાય છે. ગર્ભ સંસ્કાર દ્વારા બાળકના સર્વાંગી વિકાસને ટેકો આપી શકાય છે, અને આજે હું વાત કરવાની છું ગર્ભ સંસ્કારના 6 મેજિકલ પિલર વિશે, કે જે તમને સમજણ આપશે કે ગર્ભ સંસ્કાર કેવી રીતે કરવો. સૌથી પહેલું છે ગર્ભ સંવાદ, કમ્યુનિકેશન. જેમ આપણે આપણા કોઈ વહાલા મિત્ર કે સગા સંબંધી સાથે દિલ ખોલીને વાત કરીએ છીએ, તેમ તમારા બાળક સાથે ડેઈલી હૂંફ અને પ્રેમથી વાત કરવાથી તે વધારે સુરક્ષિત હોવાનો અહેસાસ ફીલ કરે છે. બીજું છે પોઝિટિવ વિચારો. જેમ સૂર્યપ્રકાશ દ્વારા ફૂલ ખીલે છે, તેવી રીતે માતાના પોઝિટિવ વિચારો દ્વારા માતા પોતે તો શાંતિ ફીલ કરે જ છે, પણ સાથે સાથે બાળકના બિહેવિયરલ અને ઇમોશનલ ડેવલપમેન્ટમાં વધારો થાય છે. ત્રીજું, સાત્વિક ખોરાક. જેવો અન્ન તેવો ઓડકાર. પૌષ્ટિક ખોરાક માતા અને બાળકના બ્રેઇન અને શરીરને વધારે મજબૂત બનાવે છે. ચોથું, સંગીત અને મંત્ર. શાંત અને સુમધુર સંગીત અને મંત્ર ચેન્ટિંગ ગર્ભમાં રહેલા બાળક માટે એક્સ્ટ્રા વિટામિન જેવું કામ કરે છે, કે જેનાથી બાળકનો આધ્યાત્મિક અને ભાવાત્મક વિકાસમાં વધારો થાય છે. પાંચમું, બૌદ્ધિક અને આધ્યાત્મિક શાસ્ત્રોનું વાંચન. માતાનું ગર્ભ બાળકની પહેલી પાઠશાળા હોય છે. માતા દ્વારા કરવામાં આવતા વાંચનથી બાળક જીવનના મૂલ્યોની શીખ મેળવે છે. છઠ્ઠું, ક્રિએટિવ એક્ટિવિટી અને પઝલ સોલ્વિંગ, જેના દ્વારા બાળકના રાઈટ અને લેફ્ટ બ્રેનની સાથે સાથે આઈક્યુમાં વધારો થાય છે. આ 6 મેજિકલ પિલર દ્વારા તમે તમારા બાળકના 4Qમાં વધારો કરી શકો છો. તો રાહ શેની જોવો છો? આજે જ ગર્ભ સંસ્કાર એક્ટિવિટી કરવાની શરૂઆત કરો.